આઈ નો કે તમે રાજા હરિશ્ચંદ્રની 45મી પેઢીના વારસદાર છો, એ તમારા પરદાદાના પરદાદા થતા હશે, એટલા માટે જ તમે એટલા નીતિવાન છો, તમે એટલા સાચા છો, તમે એટલા સિદ્ધાંતવાદી છો. અરે તમે તો 24 કેરેટ ગોલ્ડ કરતાંય વધારે શુદ્ધ છો, તમે દેશી ઘી કરતાં વધારે શુદ્ધ છો, તમે દૂધ કરતાંય ધોળા છો. છતાં તમને કોઈ વ્યક્તિ માટે જજમેન્ટ કરવાનો અધિકાર નથી, તમને કોઈ વ્યક્તિના ચારિત્ર ઉપર સવાલ કરવાનો અધિકાર નથી, એ વ્યક્તિનું આમ છે, વ્યક્તિનું તેમ છે એમ બોલવાનો અધિકાર નથી. તમે કેવા છો એ આખા ગામને ખબર છે. તમે જે વ્યક્તિને કહો છો એ વ્યક્તિને ખબર છે કે તમારું પોતાનું કેવું છે. સમજો છો? એટલે રાજા હરિશ્ચંદ્રના હાઇબ્રિડ સંતાન બનવા કરતાં તમે શું છો, તમારો પરિવાર શું છો એ જોઈ કોઈના પરિવાર બરબાદ ના થાય ને એવી સાચી અને સારી માહિતી આપતા શીખો. હું એમ નથી કહેતો કે બધા સાચા જ હોય, પણ જે વ્યક્તિ ખરેખર સાચો છે એની તમે ખોટી વાત, નેગેટિવ વાત શું કામ કરો? એને તમારો ઈગો હર્ટ કર્યો છે એટલે, અથવા તો એના કારણે તમને કંઈ નુકસાન થયું છે એટલે કોકના જીવન બરબાદ થઈ જાય. આમ આ સમજવું જોશે. કર્મ આડા નહીં આવે, ભોગવવું પડશે.